નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા। સૌથી પહેલા વાત કરી લઈએ ગરમાયેલા રાજકારણની। તો આશા પટેલની ઓડિયો ક્લિપ મામલે હવે રાજકારણ ગરમાયું છે। પાટીદારોમાં હાર્દિકનો પ્રભાવ ઘટાડવાની સલાહ આપતો જે આ ઓડિયો છે ત્યારે ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશા પટેલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। શહીદ પાટીદારોને પૈસા આપી દો એટલે શાંત થઈ જશે। એક પાટીદાર યુવક સાથે વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે। એકાદ પરિવારને રકમ અને બીજાને સરકારી નોકરી આપવાની વાત જે કહેવામાં આવી છે। તો ઓડિયો ક્લિપ બાદ મહેસાણાનું રાજકારણ ગરમાઈ ગયું છે। તો આશા પટેલના અવાજમાં જે ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ રહ્યો છે। તો હાલમાં આ મામલે રાજકારણ ગરમાયું છે। તો આવો સાંભળીએ કે આખરે ઓડિયો ક્લિપમાં શું સાંભળવા મળી રહ્યું છે। આપણે કહીએ તો એ કોઈ વ્યક્તિ આપણે મદદ કરે, એકી માંગી 50 લાખ તો કોઈ કરે નહીં। આપણી જોડે એવા માણસ કોઈ ના હોય તો ભાઈ 50 લાખ તાર માટે વાપરી દઈશું, એવા તો કોઈ ના હોય। એવા તો કરોડોપતિ હોય તો ના આપો। વિમલભાઈ, હવે જો આમાં પેલા બ્રિજેશ ના કેસમાં કેવું બનાસકાંઠા ચાલતો હતો અને આખું એનું એટલે એ લોકોમાં આપણે જો એના આપણે થોડું ન્યુટ્રલ કરીએ ને, આપણે વિરોધ નહીં કરાવો પણ આપણા ઉમેદવારો જોડે બેસાડીને જે ઉમેદવાર આવે એનો અને એમ કહીએ કે ભાઈ અમે સહસાહિત પરિવાર સમર્થનમાં છીએ ને આ લોકોએ અમારા માટે આટલી દોડમદોડ કરી હતી ના હતી બરાબર, અને સરકારે એમને નોકરી આપવાની એમ કે ગેરંટી આપી છે, એ રીતના આપણે સ્ટેટમેન્ટ કરાવીએ એટલે શું હાર્દિકનું ફેક્ટર એકદમ બનાસકાંઠામાં અને બધે પૂરું થઈ જાય। કારણ કે આ હકીકત વસ્તુ છે, હું તમને કહું। પણ હવે એ વ્યક્તિનું આપણે જે કહીએ છીએ એ રીતે એટલામાં તો કોઈ મને નહીં લાગતું થાય બરાબર। એટલે જો એકાદ આપણે બધા જ કોઈ શહીદ પરિવારોને આપવાની જરૂર નહીં સમજો, પણ એ એરિયામાં ખાલી એકલા પૂરતું એનું કરવામાં આવે અને કશું કહેવાની, આપણે નોકરીની જ વાત કરવાની, એ દરેક શહીદ પરિવાર માટે રાખવાની સાહેબ। પણ પેલી રકમ થોડી ઘણી એના એકલાને પૂરતી કરી આપવાનો તો હું એમ કહું ઉત્તર ગુજરાતમાં વધારે નહીં પેલો આર્થિક ફેક્ટર બધું બંધ થઈ જશે। આ જવાબ આપી જશે સમજે, આપણે એનો વિરુદ્ધમાં ઉપવાસ પર નહીં ઉતારવો બરાબર, અને એને ખેસ પહેરાઈશું પછી। ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં સાંભળ્યું વાતચીત કરવામાં આવી રહી છે। તો પાટીદાર યુવક સાથેની વાતચીતના ઓડિયો છે જ્યાં ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશા પટેલ વાતચીત કરી રહ્યા છે। તો હાર્દિક ફેક્ટર શાંત પાડવા માટે કહેવામાં આવી રહ્યું હતું, હાર્દિકનો પ્રભાવ ઘટાડવાની સલાહ આપવામાં આવી રહી હતી। ત્યારે હવે આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તેને જોતા રાજકારણ ગરમાઈ રહ્યું છે। તો અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કેતન પટેલ। કેતન, આશા પટેલનો ઓડિયો જે છે વાયરલ થયો છે, આ ક્લિપ વાયરલ થઈ છે અને ખાસ કરીને હાર્દિક ફેક્ટરને લઈને સલાહ આપવામાં આવી રહી છે, કેટલું વિવાદ સર્જી શકે છે આ ઓડિયો ક્લિપ? ચોક્કસ વિધાતા જણાવી દઉં કે મહેસાણા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે, કેમ કે જે આશાબેન પટેલ છે ઊંઝાના જે પૂર્વ ધારાસભ્ય છે તેમને એક ઓડિયો વાયરલ થયું છે। ઓડિયોમાં કહેવામાં આવ્યું છે જે હાર્દિક પટેલ છે તેનું જે ફેક્ટર છે તેનું ઓછું કરવા માટે એક કોઈ વ્યક્તિ પાટીદાર યુવક સાથે વાત કરતા હોય તેવો ઓડિયો વાયરલ થયો છે। ઓડિયોમાં કહેવામાં આવ્યું છે કે જે પાટીદાર પરિવાર છે તેને થોડા પૈસા આપવામાં આવે અને બીજા લોકોને સરકારી નોકરી આપવામાં આવે, અને ત્યારબાદ જે શહીદ પરિવાર હોય તેને ભાજપના જે કેન્ડિડેટ હોય તેના સાથે બેહવામાં આવે અને તેને કહેવામાં આવે કે અમે તમારા સાથે છીએ અને સરકારે સારી એવી મદદ કરી છે। તે રહીને એક ઓડિયો વાયરલ થયું છે, તેના લીધે મહેસાણાનું જે રાજકારણ છે તે ગરમ થયું છે। આના કારણે હાર્દિક પટેલ પણ ટૂંક સમયમાં કદાચ પોતાની પ્રતિક્રિયા આપી શકે છે। બિલકુલ થઈ ગઈ, ખાસ કરીને જે પ્રકારે ઓડિયો ક્લિપ હવે વાયરલ થઈ છે, સામે આવી છે, સંભળાઈ રહ્યું છે આશાબેન પટેલ શું કહી રહ્યા છે, યુવક સાથે શું વાતચીત થઈ રહી છે। આ ઓડિયો ક્લિપ બાદ તમારો કોઈ સંપર્ક થઈ શક્યો છે આશાબેન સાથે અને તેમનું શું કહેવું છે, શું પ્રતિક્રિયા તેમની જાણવા મળી છે? હેલો જી કેતન, ઓડિયો ક્લિપ બાદ આશા પટેલ સાથે આપની કોઈ વાતચીત થઈ શકી છે, તેમની કોઈ પ્રતિક્રિયા આવી છે આ મામલે? આશાબેન સાથે તો અમારી કોઈ વાત નથી થઈ, પરંતુ જે સૂત્રો દ્વારા માહિતી મળી છે તે આશાબેન પટેલ તો આ જે વિડીયો ક્લિપ છે તેને નકારી છે કે આ મારી ક્લિપ નહીં હોઈ શકે એવું છે, પણ હજી સુધી અમારા કોઈ ફોન રિસીવ કર્યો નથી, તે સાથે અમે કંઈ ચોક્કસ ના કહી શકીએ કે આશાબેનનું શું નિવેદન છે, પણ ટૂંક સમયમાં અમે પણ પ્રયત્ન કરીએ છીએ કે આશાબેન સાથે અમે પણ વાત કરીએ અને આપણા દર્શકોને ચોક્કસ જણાવીએ કે આશાબેનનું શું નિવેદન છે, આશાબેન આ ક્લિપ માટે શું કહેવા માંગે છે।
પણ આ જે આશાબેનની ક્લિપ વાયરલ થઈ છે તેને ચોક્કસ કહી શકાય છે કે આજે ઊંઝાનું અને મહેસાણાનું જે રાજકારણ છે આ ક્લિપને લઈને હાલ ગરમ થઈ છે. જી બિલકુલ ઠીક છે, તેના આપ જોડાયેલા રહેજો. વધુ એકવાર આપનો સંપર્ક કરીશું. તો હાલમાં મહેસાણા અને ઊંઝાનું રાજકારણ ગરમાયું છે. આશા પટેલનું ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે, જેમાં એક પાટીદાર યુવક સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે. તો પાટીદારોમાં હાર્દિકનો પ્રભાવ ઘટાડવા માટેની વાતચીત કરવામાં આવી રહી છે, સલાહ આપવામાં આવી રહી છે. પૂર્વ ધારાસભ્ય આશા પટેલ જેઓ કહી રહ્યા છે, તેમની ઓડિયો ક્લિપ હાલમાં વાયરલ થઈ છે. આવો વધુ એકવાર સાંભળીએ આશા પટેલે શું કહ્યું હતું. લોકોને ખબર પડે કે બેન કોઈ વ્યક્તિત્વથી ચાલે, વ્યક્તિત્વ જ ચાલે, બાકી પક્ષ સાથે કોઈ લે. હવે મેં વાત જો પેલી મેટરમાં તમે કીધું એમાં મેં મારા વાઘાણી સાહેબ એ રીતે ફોન પર વાત નહીં થતી. બરાબર, એ તો કરે બી નહીં ને રેકોર્ડિંગ. એ તો સમજી ગયો. બરાબર. એ તો પણ મેં વિમલભાઈ જોડે વાત કરી અને વિમલભાઈ તો એમ કે આપણે તો એ તો આપણા એરિયાના નહીં ને, એ તો સમજી ગયો. એટલે એ તો એમ કે 14 જણનું આપણે આ બધું કરવું પડે ના તે નહીં તે, પણ આપણે 5 લાખ રૂપિયા અને નોકરી આપી શકીએ, બીજું તો ના આપી શકે. હવે હું મારી પરિસ્થિતિ વાત કરું, હું તારી મેટરમાં સમજુ જ છું. તો મારી પરિસ્થિતિ એવી નહીં કે હું તો લોકોના પૈસે ચૂંટણી લડું. એ તો હું સમજી ગયો. ગઈ વખતે લોકોએ 2-3 કરોડ ભેગા કરીને મને ચૂંટણી લડાવી. હજુ આજ સુધી મેં રૂપિયો ભેગો કર્યો નહીં. બરાબર. અને કોઈનું કરપ્શન કરતી નહીં. મારા છોકરો નહીં, તમે બધા મારા છોકરા, તમે બધા મારા છોકરા. હવે મેં એવું નક્કી કર્યું કે જો આ સરકારની તું સ્વીકારી લે અને હું આ વખતે જીતીશ 25,000 થી વધારે તો હું મિનિસ્ટર બનવાની. જો મને મિનિસ્ટર બનાવશે તો હું તને મારા સાથે રાખીશ અને એ રીતે આપણે એવું કંઈક સેટિંગ કરીશું નજીકમાં મારી જોડે રહ્યા તો તને તારી જિંદગીમાં કોઈ દિવસ 5 વર્ષની અંદર અને એના પછી એવું કંઈક સેટિંગ કરીશું નોકરીનું, આ ફૂલ ટાઈમ ગમે તે રીતે. બરાબર. અથવા મારા જોડે રાખીશ. બાકી જિંદગીમાં સારા માણસોની જરૂર જ છે. બરાબર. અને એ રીતે આપણે વાયરલ થઈ રહી છે, રાજકારણ ગરમાઈ રહ્યું છે. આ અંગે પ્રતિક્રિયા આપશે આપણી સાથે જોડાઈ ગયા છે ઊંઝા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર કામુભાઈ પટેલ. કામુભાઈ, આપનું સ્વાગત છે. જે પ્રકારે આશાબેનનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે અને હાર્દિક પટેલ જે ખાસ કરીને તેનો પ્રભાવ ઘટાડવાની વાતચીત અને સલાહ આપવામાં આવી રહી છે, આપની શું પ્રતિક્રિયા રહેશે આ મામલે? એની જે ઓડિયો જે ક્લિપ વાયરલ થઈ એનું તથ્ય તો પહેલા એને સાચું કર્યું છે એ તપાસી આપણા દ્વારા તપાસ કરી અને એને જે કર્યું છે એને ટોટલી આખા ગુજરાતની અંદર વાયરલ કર્યું છે કે આવી પ્રવૃત્તિ કરવા માટે ને એને જગાર આપવાની જરૂર છે. બિલકુલ કામુભાઈ, એટલે પહેલા ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તેનું તથ્ય તપાસવું જરૂરી છે, આપ માની રહ્યા છો? આ તથ્ય સાચું હોય તો એને બહુ ખોટું કામ કર્યું છે. એટલા માટે કે રાજકારણની અંદર આવી અને ફક્ત પોતાનું વ્યક્તિગત રાજકારણ ચલાવવા માટે અને પોતાને મહત્વાકાંક્ષા પહોંચવા માટે અને મિનિસ્ટર બનવા માટેની વાતો કરી લોકોને ભરમાવી અને પોતાના મતો મેળવવાની કોશિશ કરી છે, જે ઊંઝાની પબ્લિક એને પૂરેપૂરો જાકારો આપી રહી છે. બિલકુલ. પણ આપ શું માની રહ્યા છો કે પાટીદાર સમાજમાં આનો કોઈ પ્રભાવ પડશે? પાટીદાર સમાજ એનાથી બિલકુલ નારાજ છે. એને પક્ષપલટો કરી અને જે આ પ્રવૃત્તિ કરી છે એનાથી તો પાટીદાર સમાજ પૂરેપૂરો નારાજ છે એનાથી. બિલકુલ. જ્યાં સુધી વાત રહી હાર્દિકની, તો એ મામલે આપ શું કહેશો? હાર્દિક પટેલે પાટીદારો માટેનું જે કામ કર્યું છે બહુ સારું કામ કરેલું છે. જી કામુભાઈ, સાથે સાથે વાત કરવામાં આવે, જો આ ઓડિયો ક્લિપમાં ખરેખર આશાબહેનનો અવાજ છે અથવા તો આ પ્રકારની કોઈ વાતચીત થઈ છે તો આપ શું માંગ કરશો? આપની શું રજૂઆત રહેશે કે શું આ મામલે કોઈ એક્શન લેવા જોઈએ? આની બાબતમાં એને જે આ કર્યું છે એ ગુજરાતની પબ્લિક કોઈ દિવસ માફ નહીં કરી શકે. એ પોતાના વ્યક્તિગત કારણ ફક્ત 14 મહિનામાં પાર્ટી છોડી અને પાર્ટી છોડીને જતા રહ્યા એ જ એના માટે એને પોતાનો વ્યક્તિગત સાથ સાધવા માટે એને જે પ્રવૃત્તિ કરી છે એ ઊંઝાના મતદાર ભાઈઓ એને પૂરેપૂરો જાકાર આપશે અને કેટલા મતે હારશે એના પરિણામે જ તમને ખબર પડશે. એને અહીંયા કોઈ આવકાર નથી મળી રહ્યો, લોકો એનાથી નફરત કરી રહ્યા છે. બિલકુલ કામુભાઈ, આભાર અમારી સાથે જોડાયા તે બદલ. તો કામુભાઈનું કહેવું છે કે જે જાકારો મળશે, કારણ કે આ પ્રકારની જો ખરેખર ઓડિયો ક્લિપ છે ને આશાબહેને જો વાતચીત કરી છે તો આ વસ્તુને નકારી કાઢવામાં આવી રહી છે. જોડાયેલા છે સંવાદદાતા કેતન. ખાસ કરીને ઊંઝાના ઉમેદવાર કોંગ્રેસના કામુભાઈ પટેલ સાથે પણ વાતચીત કરી. તેમનું કહેવું છે કે સત્યતા તપાસવી ખૂબ જ જરૂરી છે અને તે બાદ ખરેખર જો આવું કંઈ થઈ રહ્યું છે તે સમાજ માટે યોગ્ય નથી અથવા તો ભાજપ તરફથી જો આ પ્રકારની કોઈ વાતચીત કરવામાં આવી રહી છે તો એ મામલે ચોક્કસથી વિચારવું રહ્યું. ચોક્કસ જણાવી દઉં કે સાચી વાત છે કે જે ઓડિયો ક્લિપ થઈ જાય છે એની સત્યતા પહેલાં ચોક્કસ જાણવી જોઈએ કે આ જે ઓડિયો વિડીયો વાયરલ થયો છે તે આશાબેનનો છે કે બીજા કોઈ વ્યક્તિનો છે કે અથવા કોઈ કે તેમના જે વિરોધી દ્વારા છે તેમના દ્વારા ઓડિયો વાયરલ કરવામાં આવે છે. તેની ચોક્કસ પહેલાં તો તપાસ થવી જોઈએ કે જે ઓડિયો વાયરલ છે તે સાચો છે કે ખોટો છે. તેના બાદ પણ કોઈ પણ ફેસલો લેવો જોઈએ. હજી સુધી આ જે ઓડિયો વાયરલ થયો છે તેની કોઈ પુષ્ટિ થઈ નથી કે ભાઈ આ જે વાયરલ થયું છે એમાં અવાજ આશાબેન પટેલનો જ છે. જી
બિલકુલથી કેતન, પરંતુ સાથે સાથે ઓડિયો ક્લિપમાં આશાબેન એ પણ જણાવી રહ્યા છે કે મેં ક્યારે કોઈ કરપ્શન નથી કર્યું, અને સાથે સાથે જે પાટીદાર યુવક સાથે તેમની વાતચીત છે તેમનું કહેવું છે કે જો જે પ્રકારે હું આટલા મતથી જીતીશ, આટલી લીડથી જીતીશ તો હું આપને પણ મારી સાથે રાખીશ. એક લાલચ આપવાની વાત પણ સામે આવી રહી છે. ચોક્કસ એ જે વિડીયો છે તેમાં ચોક્કસ જણાવી રહ્યા છે કે આ જે મતનું રાજકારણ છે તેમાં રમાઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. આશાબેન પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે શહીદ પરિવારો છે તેમાંથી એક પરિવારને હાલ પૈસા આપવામાં આવે અને બાકીના પરિવારોને સરકારી નોકરી આપવાની વાત કરવામાં આવે તો ચોક્કસ એનાથી ભાજપને ફાયદો થશે અને હાર્દિક પટેલનું જે વર્ચસ્વ છે તે ઉત્તર ગુજરાતમાં ઘટી જશે તેવી વાત હાલ જે ઓડિયો ક્લિપ છે તેમાં જોવા મળી રહી છે. કેતન, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ, માહિતી આપવા બદલ. તો આખરે રાજકારણ ગરમાઈ રહ્યું છે, એક બાદ એક જે ઘટનાક્રમ બની રહ્યો છે ગુજરાતના રાજકારણમાં, તેમાંથી વધુ એક ઘટનાક્રમ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આશાબેન પટેલ પાટીદાર યુવક સાથે વાતચીત કરતા હોય તેવો ઓડિયો વાયરલ થયો છે.